દીપા તું ક્યાં જઈ રહી છે? મહાલક્ષ્મી મંદિર. અરે વાહ. જે હમણાં 5:30 વાગે બંધ થઈ રહ્યું છે. અચ્છા એવું છે. ગેટ નંબર 3 માંથી જવાનું, 2 થી 12 આવવાનું. અચ્છા. ત્યાંથી પાછું હા ગાડીમાં જવાનું. હા. મોબાઈલ કેમેરા અલાઉડ નથી. અચ્છા એવું છે. હા, ચપ્પલ પણ અલાઉડ નથી. अच्छा तो चलो आप अंदर जाए 3 नंबर जा रहा है, 3 नंबर में बाहर अच्छा अच्छा 3 नंबर में जाओ, 3 नंबर में बाहर जाओ। आप कहाँ खड़े हो? अच्छा खड़ा। चलो 3 नंबर में जाओ, 3 नंबर में बाहर आ जाओ। तिरुपति में आ जे मंदिर है इस्कॉन मंदिर, बहुत जबरदस्त मंदिर है। તમે જોઈ શકો છો અહીંયા કેમેરા બહારની સાઈડ એલાઉડ છે, તો મેં શૂટિંગ કરવાની ટ્રાય કરેલી છે। અને સામે છે ગોવિંદા રેસ્ટોરન્ટ। ચલો હું ટ્રાય કરું છું અંદર જઈને તમને કંઈ દર્શન કરાવી શકું, કારણ કે સાઉથમાં બધી જગ્યાએ દર્શન માટે ફોન લઈ જવાની મનાઈ હોય છે, એટલે હું કહી નહીં શકું કે શું થવાનું છે। સાડા 6 વાગે દર્શન થશે। લાઇનમાં બધા ઊભા છે પોણો કલાકથી। આ તમે જુઓ કેટલી મોટી લાઈન છે। કદાચ મોબાઈલમાં કવર નહીં થાય, પરંતુ ગોવિંદા મેં તમને કીધું હતું કે આ જે બાલાજી ઓલ્ડ મંદિર છે આની પણ એક કહાની છે, એટલે હવે એ જે કહાની છે એ હું તમને કહીશ દીપા દ્વારા। તો દીપા, શું છે આ મંદિરની કહાની? આ જે બાલાજી મંદિર છે એ ભગવાન બાલાજી તેમની 2 પત્નીઓના ઝઘડાને લીધે એ અહીંયા બિરાજમાન થયેલા છે। આગળની ડિટેલ્સ અમે તમને વિડીયોઝમાં બતાવીશું। મેં તમને કીધેલું કે આ મંદિરની જે કહાની છે હું તમને 100% કહીશ। આ જે ઓલ્ડ બાલાજી મંદિર છે એ ખરેખર જૂનું મંદિર છે। તિરુપતિમાં જે બાલાજીનું જે તિરુમાલામાં બાલાજીનું જે મંદિર છે એ નવું મંદિર છે। આ મંદિર ઉપર જ એના લગ્ન થયેલા અને અહીંયા એ બિરાજમાન હતા। પછી એની બીજી શાદી થઈ, લગ્ન થયા અને એમાં એને ઝઘડા થયા। એ ઝઘડાના હિસાબે એ ઉપર જતા રહ્યા।
એટલે ઉપર જે જતા રહ્યા છે એ તિરુમાલા છે અને જે નીચે અહીંયા હતા એનું મેઇન સ્વરૂપ છે, એટલે આને આપણે ઓલ બાલાજી કહીએ છીએ. ચલો આજનો વિડીયો આપણે અહીંયા તિરુપતિનો અને તિરુમાલાનો ખતમ કરી રહ્યા છે. નેક્સ્ટ વિડીયોમાં મળશું. હું ભાવિક જોશી. હું દીપા જોશી. મળીએ છે તમને આવતીકાલે એક નવી જગ્યા નવા ડેસ્ટિનેશન સાથે. તો જોડાયેલા રહેજો.